ઘણા જરા મિત્ર આવી ગયા અને જરાક ફરીથી સવારનું જરાક ક્લિયર કરી દો. એ એક્ઝેક્ટલી ઘણાને પકડાયું નથી. સવારે એમ વાત થયેલી કે અર્જુન એ સ્પેસમાં ધારણા કરે છે જ્યાં આઈ નો અનુભવ અને માય નો અનુભવ છૂટા પડે છે. હું નો અનુભવ અને મારું માય મેં નો અનુભવ, મારાનો અનુભવ છૂટો પડે છે. એ સ્પેસ, એ વચ્ચે એ ધારણા કરે છે. બેઉ અનુભૂતિઓની વચ્ચે એ ધારણા કરે છે. પકડવું કદાચ સહેલું નથી, કારણ કે આપણને એવા બે અનુભૂતિ અંદર થાય છે એ આપણને અત્યારે ખ્યાલ જ નથી. હવે એક એક લઈ લો જરા. સે મૂળ આધાર છે અને મૂલાધારમાં આકાશ તત્વ છે. તો આકાશ તત્વના ઘણા બધા લક્ષણો છે. હા, અવરોધ આપવું એનું લક્ષણ છે, સપોર્ટ આપવું એનું લક્ષણ છે. આ બધા આકાશના લક્ષણો છે. પણ આપણે ઘણા બધા લક્ષણમાં નહીં જાય, એક જ લક્ષણ લેશું, ટુ અટ્રેક્ટ. હા, આકર્ષણ કરવું. હા, ગુરુત્વાકર્ષણ એ પૃથ્વી તત્વનું ગુણ છે. ગુરુત્વાકર્ષણ, ટુ અટ્રેક્ટ. હવે હું બજારમાં ફરવા જાઉં છું, ત્યાં એક બોર્ડ છે કે આ જે બ્રાન્ડના શર્ટ છે, સારા બ્રાન્ડના શર્ટ છે, જેનું ઓરિજિનલ કિંમત 200 રૂપિયાના સેલમાં મળે છે. હા, બધા આ વાતથી ખ્યાલ આવી ગયો હું શું કહેવા માંગુ છું? એટલે શું થયું? મને આકર્ષણ થયું. કઈ રીતે આકર્ષણ થયું? કે એ સેલની જે ચિત્ર હતું એ અંદર આવ્યું અને પૃથ્વી તત્વ પ્રાધાન્ય થઈ ગયું અને એમાં આકર્ષણ થઈ ગયું. એ જે આકર્ષણની અનુભૂતિ થાય છે એ મૂળ આધારમાં થાય છે અને એની જોડે જે હું જોડાય છે એને કંઈક ખેંચાય છે, એનો જીવ ખેંચાય છે એવી અનુભૂતિ થાય છે. હજી લોભની અનુભૂતિ ઉત્પન્ન નથી થઈ. અહીં સુધી પકડાય છે હું શું કહેવા માંગુ છું? હવે એ મૂલાધાર હકીકતે 5 તત્વ હોય છે, પણ આપણે ખાલી મૂલાધાર લઈએ જે ખેંચાયું, એટલે અંદર અને હું ની અનુભૂતિ થઈ કે અરે મારો હું ખેંચાય છે, મારો જીવ ખેંચાય છે. હવે એ જે ઇમ્પલ્સ છે એ બેકબોનમાં ઉપર ચડે છે, કરોડરજ્જુમાં ઉપર ચડે છે અને આ સંસ્કારનો એરિયા છે. અહીંયા આવીને અંદર જાય છે. અહીંથી સંસ્કાર એને કલર કરી નાખે છે, એને જુદું રૂપ આપી દે છે. પૃથ્વીનું એક લક્ષણ જ છે અટ્રેક્શન, ગુરુત્વાકર્ષણ. આકર્ષવું એનું લક્ષણ છે. પણ અહીંયા જ્યારે આવે છે ત્યારે મને થાય છે કે મારે ખરીદવું છે. આ તો 100 રૂપિયા સસ્તો આ શર્ટ મળે છે. એટલે જે મૂલાધારમાં અટ્રેક્શનની અનુભૂતિ છે એ અહીંયા લોભનો સંસ્કાર બને છે. હવે પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ બે વસ્તુ તદ્દન અલગ છે. ખેંચાવું એ પૃથ્વીનું ગુણ જ છે, એ નેચરલ. સંસ્કાર બને છે એ મારું ઇન્ડિવિજ્યુઅલ છે, એ મારું છે. વધતા ઓછા બધાય લોકો જે એ બોર્ડ જોશે કે 200 રૂપિયાની બદલે 100 રૂપિયામાં મળે છે, એ વધતા ઓછા કંઈક અંશમાં ખેંચાશે. બરાબર, એના અંદરના વલણ પ્રમાણે એ ખેંચાશે.
અને એ જે ઇમ્પલ્સ ઉપર ચડશે એમાં વધતું ઓછું ક્રોધ બનશે, સોરી, લોભ બનશે, પોતાના સંસ્કારનો જે જથ્થો છે એમાંથી બનશે. આ જો પકડાતું હોય. હવે અર્જુન શું કહે છે? યાવત એતાન નિરીક્ષે હમ, નિરીક્ષે અહમ, અહમ નિરીક્ષે, મારે હવે નિરીક્ષણ કરવું છે. એટલે એ શેનું નિરીક્ષણ કરે છે? અહમ અને મેં, એ બે વચ્ચેનું નિરીક્ષણ. કહે છે કહી મહયા સહ યોદ્ધવ્યમ, મારે કોની સાથે લડવું છે? અહમ નિરીક્ષે, કોની સાથે લડવું છે? એ સંસ્કાર સાથે લડવું છે. જે બદલવાનું છે એ પૃથ્વી તત્વનું ગુણ આપણે બદલાવી જ નથી શકતા. એ તો બધાની અંદર આકર્ષિત થવું એ પૃથ્વી તત્વનું ગુણ જ છે. પણ એમાંથી જે લોભનો સંસ્કાર છે, એ જે લોભના સંસ્કાર એની એ કહે છે કહી મયા, મારે એની સાથે લડવું છે. આ પકડાય છે. એને એ જે ગુણ છે એને નહીં બદલાવી શકાય. હા, એ પૃથ્વીનું એક ગુણ જ છે, એ પ્રાકૃતિક છે. ખેંચાવું પ્રાકૃતિક છે, લોભ કરવું એ સાંસ્કૃતિક છે. આ જો પકડાય તો. બીજી રીતે લે કે સ્વાધિષ્ઠાન છે, સ્વાધિષ્ઠાનમાં જલ તત્વ છે, તો એક ગુણ છે ટુ કોન્ટ્રાક્ટ, સંકોચિત થવું. હવે કોઈક વ્યક્તિ સવારના પોરમાં આવે છે જેનો મને અણગમો છે, અણગમો છે મને અંદરથી, એ વ્યક્તિ પ્રત્યે મને અણગમો છે. તો એ વ્યક્તિ જ્યારે આવે છે, મારો જીવ સંકોચાય છે. હા, એ સંકોચાય છે અંદરથી. પણ હજી એ વ્યક્તિ જે છે, એ જે જીવ સંકોચાય છે, એ જલ તત્વનું ગુણ છે. સંકોચાવું એનો લક્ષણ છે જલ તત્વનું. પછી એ સ્વાધિષ્ઠાન ચક્ર અહીંથી મોકલે છે, આ વ્યક્તિ મારો દુશ્મન છે, મારા પૈસા ખાઈ ગયો છે. હા, એમાંથી જે એક દ્વેષનું સંસ્કાર નીકળે છે, એ આ ચિત્તની ભૂમિમાં નીકળે છે. ઓલી જે અનુભૂતિ સંકોચવાની થાય છે, એ સ્વાધિષ્ઠાન ચક્રમાં થાય છે. એ અહમની અનુભૂતિ છે. આમ છે એ બે વચ્ચે અર્જુન હવે પારખે છે. એ કે છે અહમની અનુભૂતિ તો બધાયની વધતી ઓછી સરખી છે. જેને મારે મારવાનું છે, એ ચિત્તની ભૂમિમાં કૌરવ સેનાને મારવાનું છે, એ મારા જ સંસ્કાર છે, એને મારવાનું છે. આ જો પકડાય તો. હજી જો ક્લિયર ન થયું હોય તો હજી મને કયો. હા, તો પ્રાકૃતિક અનુભૂતિ જે હુંપણાનો થાય છે, એ 5 ચક્રમાં થાય છે. અને સાંસ્કૃતિક અનુભૂતિ જે હુંનો થાય છે, એ ચિત્તની ભૂમિમાં અજના ચક્રમાં થાય છે, અહીંયા ફોરહેડમાં થાય છે. જો પકડાઈ ગયું આ વસ્તુ તો એ બરાબર વચ્ચે રથ રાખી અને બે હું જે છે એ વચ્ચે એ ધારણા કરે છે કે આ પ્રાકૃતિક ભાગ મારો છે, એને તો હું બદલાવી જ નથી શકતો. જે ઈશ્વરને પામે છે એને પણ એ નિયમ લાગુ પડે જ છે, પણ એને એ નિયમમાંથી થવા નથી દેતો. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? શરીરનો નિયમ છે ભૂખ લાગવો. હા, તો જે ઈશ્વરને પામેલો છે એ પણ એને પણ ભૂખ લાગવાની છે. જે સંસ્કારમાંથી ગ્રસ્ત છે એને પણ ભૂખ લાગવાનું છે. પણ મને આ ગમે છે કે નથી ગમતો, એ જે અંદરના ગમા અણગમાના સંસ્કાર બને છે, હા, એ ચિત્તની ભૂમિમાં બને છે. જેને બધાય સંસ્કાર ધોઈ નાખ્યા છે, એ ગમા અણગમામાં આવતો જ નથી, એનો સંસ્કાર બનતો જ નથી. છતાંય શરીરને તો નિયમ જ છે ભૂખ લાગવું. આ હજી જો પકડાય તો એક હું છે એ પ્રાકૃતિક આપણો હું છે, જેને પ્રકૃતિ બધાયને અસર કરે છે. અને એક હું એનો ડીકોડિંગ કરું છું પ્રકૃતિને, અને એ જે ડીકોડિંગ કરે છે એ મારા સંસ્કાર કરે છે, એ મેંની અનુભૂતિ છે. કહી મયા સહ યોદ્ધવ્યમ, સાથે લડવાનું છે. આ જે મારા બનાવેલા સંસ્કાર છે, એ જે સામે કૌરવ સેના છે 11 અક્ષૌની, એની સાથે લડવાનું છે. તો એ મેં લડવાનું છે, હું ને નથી લડવાનું. હુંની અનુભૂતિ છે એ પ્રાકૃતિક છે.
બીજી રીતે આ જ વસ્તુને જોઈ લે, કારણ કે આગળ આમાં એ જ આવશે. જે પ્રાકૃતિક અનુભૂતિ છે એને સ્મૃતિ કહેવામાં આવે છે, અને જે મારી બનાવેલી ડીકોડેડ અનુભૂતિ છે, જેનું કોડિંગ હું કરી નાખું છું, એને સંસ્કાર કહેવામાં આવે છે. સ્મૃતિ અને હવે આગલી જે ધારણા કરે છે એ સ્મૃતિ અને સંસ્કારની વચ્ચે એ કરવાનો છે. અત્યારે શું કર્યું? હુંની અનુભૂતિ અને મેંની અનુભૂતિ રથ મૂક્યું. હવે જે રથ આગળ એનો જે ફરીથી ગહેરાઈમાં જશે એ સ્મૃતિ અને સંસ્કારની વચ્ચે હવે એ ધારણા કરશે. જરાક જોઈ લઈએ આ વસ્તુને કે સપોઝિંગ આ ભાઈ મને સવારે મળવા આવે, આ ભાઈ મારા મિત્ર છે, તો એ જે સામે આવે છે મને મળવા માટે અને અંદરથી ખેંચાણ થાય છે, મને આકર્ષણ થાય છે, એ મૂલાધારમાં આકર્ષણ થાય છે. પણ એ મૂલાધારમાંથી ઉપર ચડે અને અહીંયા સંસ્કારોમાં આવે અને સ્મૃતિ અને સંસ્કાર સાથે મળે ત્યારે મિત્રતાનો ભાવમાં હું આવી જાઉં છું. ત્યાં સુધી ખાલી આકર્ષણનો ભાવ છે, મિત્રતાનો ભાવ નથી. હવે જો પકડાય તો આકર્ષણ જે છે એ સ્મૃતિ છે, મિત્રતા જે છે એ સંસ્કાર છે. સ્મૃતિ એક જગ્યાએ જાય છે, સંસ્કાર બીજી જગ્યાએ જાય છે. સ્મૃતિ સાથે નથી લડવાની, એ સ્મૃતિ મહાકાળમાં હંમેશા માટે રે ને રે છે. એને કોઈ કંઈ કરી નથી શકતું, સ્મૃતિને નથી મારી શકાતું. મારા ગુરુ કહેતા હતા કે મેમરી કેન નોટ બી ડિસ્ટ્રોયડ. આ સમજાય છે? સ્મૃતિને આપણે નહીં મારી શકીએ, જેને મારવાનો છે એ સંસ્કારને મારવાનો છે. આ જો પકડાય તો ફરીથી જુદી રીતે કહું કે એક વ્યક્તિ મળવા આવ્યો, અંદર જે દ્વેષ ઉત્પન્ન થાય છે કે આ મારો દુશ્મન છે, એ દ્વેષ સંસ્કાર છે. એ વ્યક્તિ જે ઘટના બને છે અને મળવા આવે છે એ સ્મૃતિ છે. તો અનુભૂતિની સ્મૃતિ એ સંસ્કાર છે, સ્મૃતિ એ સ્મૃતિ છે. જો પકડાય તો આ વસ્તુ સ્મૃતિ અને સંસ્કાર વચ્ચેનો તફાવત છે. સ્મૃતિ અને સંસ્કાર કનેક્ટેડ છે એ બિલકુલ અલગ વાત છે, પણ બેઉ જુદી જુદી જગ્યાએ જાય છે. એક મહાકાલમાં જાય છે, એક ચિત્તની ભૂમિમાં રેકોર્ડ થાય છે. હવે કહેશો કે એ મહાકાલમાંથી દર વખતે સ્મૃતિ આવે છે? નહીં, એવું નથી. જે મારી નોર્મલ સ્મૃતિ છે, જે રોજ હું વાપરું છું, એ બ્રેઇનના થોડા એરિયામાં રાખવામાં આવે છે. પણ જે ગયા જન્મની સ્મૃતિ છે એ મહાકાલમાં પહોંચી ગઈ. મૃત્યુ પછી બધી સ્મૃતિ મહાકાલમાં ચાલ્યા જાય છે. હવે જ્યારે હું નવો જન્મ લેવું છું, મને જો મહાકાલમાં જાતા આવડે તો એ સ્મૃતિને હું તાજી કરી શકું, ત્યાં સુધી હું તાજી નથી કરી શકું. પણ જે સંસ્કાર છે એ તો બહુ નજીક છે, એ ભૂમિમાં હોય છે. એટલે જ્યારે બાળક જન્મ લે છે, આ બધાય સંસ્કાર તૈયાર જ છે ફરીથી નવી સ્મૃતિ બનાવવા માટે. આટલું ક્લિયર જો થઈ ગયું હોય, હા, નિરીક્ષે, હા, અહમ અને મેયની વચ્ચે એને નિરીક્ષે કર્યું. હવે જો બેનો સાથ આપે તો આગલા બે શ્લોક આપણે લઈ લઈએ. હજી અર્જુન વાચ જ ચાલે છે. યોત્સ્યમાનાન વેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિયચિકિત્સવઃ. સંજય ઉવાચ એવમુક્તો ઋષિકેશો
રાકેશેન ભારત સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમં. થેન્ક યુ. બેઉનું ગુજરાતી જોઈ લે. આ રણ સંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ જોઈ ગયા આપણે. દુર્બુદ્ધિ વાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યુદ્ધ કરને હું સારી રીતે જોઈ લઉં. દુર્બુદ્ધિ વાળો જે દુર્યોધન છે એનું પ્રિય કરવા માટે આગળ શબ્દ આવશે શ્રેય, હજી આવ્યું નથી, અને પ્રિય. પ્રિય શું છે? જ્યાં આપણે ખેંચાય છે, જે આપણને લાગણી થઈ જાય છે એ પ્રિય છે. છોકરાઓ, આપણા છોકરાઓ છે એની માટે પ્રિય શું છે અને શ્રેય શું છે? છોકરાઓ જે તે માંગતા હોય, જે તે કરવા ઈચ્છતા હોય, પણ મા બાપનો એક કંઈક એને વચલો રસ્તો કાઢવો પડે. મા બાપની અંદર એવો વિવેક હોવો કે એને સારું લગાડવું છે કે એનું સારું કરવું છે. જેટલા યોદ્ધાઓ દુર્યોધનની માટે લડવા આવ્યા છે એ એને પ્રિય સારું લગાડવા માટે આવ્યા છે. એનું હિત ચાહતા નથી, એ દુર્યોધનનું સારું જોતા નથી, એ સારું લગાડવા માટે આવ્યા છે. આ એક અંદરનો અહમ છે, જે એ નબળો અહમ છે, જે બીજાને સારું લગાડવું છે. કંઈક એ ફૂલાય છે એની અંદર, કંઈક એને તૃપ્તિ મળે છે એની અંદર, કંઈક એને સંતોષ અંદર મળે છે. તો બાળકોના ઉછેરની અંદર આ સૌથી મહત્વનો પોઈન્ટ છે કે બાળકો માટે સારું શું છે અને સારું લગાડવાનું શું છે એ બરાબર વિવેક આપણો વચ્ચે હોવો જોઈએ. એનો નહીં કે બાળકો ઉપર આપણે જુલમ કરીએ, એનો એ મતલબ નથી. ખલીલ જીબ્રાન કહે છે કે તમારા બાળકો તમારા નથી, એ તમારા દ્વારા આવે છે. તમારા દ્વારા આવે છે, આપણા દ્વારા આવે છે એ બાળકો, એ આપણા બાળકો નથી. ખલીલ જીબ્રાન કહે છે કે એ ભવિષ્યના બાળકો છે. ભવિષ્યની કંઈક પોતાની ગતિ છે, એ ખેંચે છે એ બાળકોને પૃથ્વી તરફ. એ આપણા દ્વારા આવે છે. ગીવ ધેમ યોર લવ, ડોન્ટ ગીવ ધેમ યોર થોટ્સ. ખલીલ જીબ્રાન કહે છે કે તમે તમારો પ્રેમ એમને આપો, તમારા વિચાર એમને ન આપો. એ પોતાના સંસ્કાર લઈને આવ્યો છે. મેં દુકાન ચલાવી એટલે મારો જ બાળક દુકાન ચલાવવું જોઈએ, એ મારો વિચાર એની ઉપર થોપું છું. એ પોતાનો સંસ્કાર લઈને આવ્યો છે, એ લીટી લઈને આવ્યો છે. તો એની માટે સારું શું છે, હિત આવર શું છે? અને એ રડતો હોય તો એને સારું લગાડવા માટે હું શું કરું છું? તો વચલો રસ્તો, આ બાજુ મારપીટ પણ નહીં, સેજ પણ મારવાનું નહીં, આ બાજુ ગુસ્સો પણ નહીં, અને આ બાજુ છોડી દેવાનું નહીં. જે મા બાપ છે એ બરાબર, હા, એક ટાઈટ રોપ દોરી બાંધી હોય એને વચ્ચે ચાલતા આવડવું જોઈએ. તો જ લગ્ન જીવનની સાધના છે, બાકી લગ્ન જીવન સાધના નથી બનતું. આગળના શ્લોકમાં હજી આવશે. પિતૃન પિતા બધું આવવાનું છે આની અંદર, બધું છે. આપણો ભાવ શરીર કઈ જાતના સંબંધો બને છે આ દુનિયાની અંદર, કઈ જાતના રૂપ લે છે. બધાય જે યોદ્ધાઓ છે એ દુર્યોધનને સારું લગાડવા આવ્યા છે.
એની હસ્તી જે છે એ દુર્યોધનની ઉપર છે. દુર્યોધન આપણે જોઈ ગયા એ વ્યક્ત છે, એ વ્યક્ત દુશ્મન છે અંદર. અવ્યક્ત દુશ્મન ઘણા બધા છે, હવે આગળના શ્લોકમાં આવશે, પણ જે વ્યક્ત છે એ દુર્યોધન છે. દુર્યોધન આપણે જોઈ ગયા સેલ્ફ લવ. એનો એક શબ્દ મને મળ્યો સ્વ અર્થી, સ્વાર્થી, પણ એ પ્યોર શબ્દ નથી. કારણ કે પોતાનો જે ચહેરો સાચવવા માટે સ્વ અર્થી છે, સ્વાર્થી છે, કદાચ હોસ્પિટલનું દાન પણ કરી દેશે અને કદાચ છોકરાઓ માટે સ્કૂલ પણ બનાવી દેશે, પણ છતાંય પોતાનો જે દાનીનો ચહેરો છે, જે એને સમાજની સામે રાખ્યું છે માટે એ આ બધું કરે છે, એમાંથી એ ફૂલીને અંદર એક તૃપ્તિ લે છે કે હું દાની છું, તો એ સ્વ અર્થી છે. જો પકડાતું હોય, આ આપણા એક ચહેરો છે એ આપણો સાચવેલો છે. આ ફરીને આ જ વાત ઉપર આવીશ. એ નહીં સમજાય ત્યાં સુધી દુર્યોધન નહીં સમજાય. એ આપણે છે, આપણે સ્વ અર્થી જીવીએ છીએ. બીજો શબ્દ એની માટે મળ્યો આત્મરતિ, એટલે બે વચ્ચેનું જે મીનિંગ આપણે સમજવું હોય એ સમજી લેશું આપણે. સેલ્ફ લવ એ પોતાને જ પ્રેમ કરે છે. એ અંદરનું રાજ્ય કોઈ બીજા માટે આપવા તૈયાર જ નથી. આપણે જ્યારે આપણા દીકરાને પ્રેમ કરીએ છીએ, અંદરનું રાજ્ય એની સાથે આપણે શેર કરીએ છીએ, બાંટીએ છીએ. જ્યારે મા બાપને અંદરનું રાજ્ય એની સાથે શેર કરીએ છીએ. ધૃતરાષ્ટ્ર જેને અંદરનું રાજ્ય બરાબર પકડી લીધું, અને દુર્યોધન એનો દીકરો જેને અંદરનું રાજ્ય 1 ઇંચ પણ કોઈની સાથે એ શેર કરવા તૈયાર નથી, એ બાંટવા તૈયાર નથી. એ આપણે છીએ. દુર્યોધન આપણો વ્યક્ત રૂપ દુર્યોધન છે. હવે અર્જુન કહે છે યોત્સ્ય માનાદ અવેક્ષેહમ, આ જે યુદ્ધની ઈચ્છાથી આવેલા, હવે હું સરખી રીતે એનું નિરીક્ષણ કરું. ત્યાં એને નિરીક્ષણ બે વચ્ચે હવે એને ખ્યાલ આવી ગયો કે ઓલાનું નિરીક્ષણ નથી કરવાનું, જે 5 તત્વનું પ્રકૃતિનો ભાગ છે, જે મારો હું પ્રકૃતિનો હું છે, એનું નિરીક્ષણ નથી કરવાનું. હવે જે સંસ્કારોથી ગ્રસ્ત હું છે, જે દુર્યોધન છે, અને એના જે એને સારું લગાડવા વાળા બધા ચિત્તની ભૂમિ ઉપર ઊભા છે, એને હું એકદમ સરખી રીતે જોઈ લઉં કે કયા કયા સંસ્કારો, એ કઈ ઓરિજિનલ સ્મૃતિ છે જેમાંથી આ સંસ્કારો ઉત્પન્ન થયા. અવેક્ષે, નિરીક્ષે, અવેક્ષે. હવે સરખી રીતે, હવે બરાબર સંસ્કારોની ઉપર એ ધારણા કરે છે. સંસ્કારો શું છે? અને જુદા જુદા યોદ્ધાઓ જુદા જુદા કારણસર દુર્યોધનને સારું લગાડવા માટે આવ્યા છે. પ્રિય ચિકિત્સક, એને સારું લગાડવા માટે. એ જો સારું કઈ જગ્યાએ આપણને સારું અને ખરાબ લાગે છે, કઈ જગ્યાએ કઈક મારું ધ્યાન ખેંચાય, એ તો 5 ચક્રની વાત છે, જોઈ લીધું આપણે. પણ મને સારું લાગે છે એ ક્યાંક મારા ભાવમાં લાગે છે, ખેંચાઈ ગયું. પછી અંદરથી ભાવ પ્રદેશ કહે છે આ દુકાનમાં જે તે શર્ટ જોયું એ મને ગમ્યું, આ શોરૂમમાં જે તે ગાડી જોઈ એ મને ગમ્યું, એ નથી ગમ્યું. એ ગમ્યું, એ ન ગમ્યું, એ ભાવ પ્રદેશની વાત છે. ભાવ પ્રદેશમાં આવી ગયું કે મને આ વસ્તુ ગમ્યું, પછી જે વિચારનો પ્રદેશ આવે છે અને કહે છે કે તને આ વસ્તુ ગમી ગઈ, હવે એને મેળવવા માટે મારે શું કરવું? એ ગાડી જે છે જરા મોંઘી છે, મારું બેંક બેલેન્સ આપણું આટલું છે. એ જે ભાવનો હું જેને ગમી ગયું, વિચારનો હું એને કહે છે કે ભાઈ આટલું જ બેંક બેલેન્સ છે, આપણે જરા કંઈક કામ કરીએ, બેંકમાંથી લોન લઈ લઈએ, એ બેંકને હપ્તા ચૂકવી દે.
એ જે કરે છે એ વિચારનો પ્રદેશ કરે છે, પણ જેને સારું ખરાબ લાગ્યું એ ભાવ પ્રદેશ છે. આ બે અલગ છે અંદર. હવે એ જ્યાં જેને સારું ખરાબ લાગે છે એ પ્રદેશને એ જોએ છે, એ પોતાનો ભાવ પ્રદેશનું એ આવેગ છે નિરીક્ષણ કરે છે, સરખી રીતે નિરીક્ષણ કરે છે કે એક એક હું જે યોદ્ધાઓ છે દુર્યોધન માટે લડવા વાળા એ કઈ કઈ રીતે અહીંયા ખેંચાયા છે. દુર્યોધન છે એ ભોગની પરાકાષ્ઠા છે. હજી આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા. હવે જે અંદરના આ બધા સંસ્કાર છે જે દુર્યોધનને સાથે એને સારું લગાડવા આવ્યા છે, એ જ્યારે પણ યુદ્ધમાં જીતે છે ત્યારે એનું એક લક્ષણ એવું છે શરીરની અંદર કે હું બહુ થાકી ગયો છું, બહુ થાકી ગયો છું. એ એકો એક જે યોદ્ધાઓ જે છે એ અંદરની શક્તિ ખેંચી જવા વાળા યોદ્ધા છે, એ અંદરનું પ્રાણ ખેંચી જવા વાળા યોદ્ધા છે. આ બધા પેલી વસ્તુ એક તો આપણે જોઈ ગયા. ઘણા બધા આપણી અંદર જે યોદ્ધાઓ છે, જે સંસ્કારો છે એ એવા છે જેને કંઈક પ્રાઇઝ મળવાનું હોય, કંઈક એને કંઈક મેળવવાનું હોય તો ખેંચાય છે. આપણે કે તું મારી માટે લડીશ તો રાજ્યનો આટલો ભાગ તને મળી જશે, એને કંઈક પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તો આપણી અંદર એક ગ્રુપ ઓફ આઈઝ એવી છે, સંસ્કારો એવા છે જે જ્યાં જ્યાં પ્રોત્સાહન મળે છે એ દોડી જાય છે, એની સાથે આપણને ખેંચી જાય છે. અને આ તો પ્રોત્સાહનનું યુગ છે, એડવર્ટાઇઝિંગનું યુગ છે. જરાક હું ટીવી ઉપર જોઉં કે અત્યાર સુધી તો હું નેસ કોફી પીતો હતો, પણ નેસ કોફી વાળાઓએ નવો ફોર્મ્યુલા બનાવ્યો અને ન્યૂ નેસ કોફી માર્કેટમાં મૂક્યું છે, તરત ખેંચાઈ ગયું, તરત ખેંચાઈ. એ અંદરના બધાય હું છે જે દુર્યોધનને કંઈક એને પ્રલોભનથી આવ્યા છે એને સાથે લડવા માટે. બીજા આપણી અંદર હું છે જે આપણું કોઈ વખાણ કરે, આપણી કોઈ પ્રશંસા કરે તો એ એકદમ ફૂલી જાય છે. એ જેવા ફૂલી જાય છે એ જે અંદરનો હું છે એ હિપ્નોટાઇઝ થઈ જાય છે અને એને સારું લગાડવા માટે આપણે ગમે તે કરતા હોય છે. આપણે જોશું આપણી અંદર વ્યક્તિને સારું લગાડવા જાશું, જે આપણી પ્રશંસા કરે છે, જે આપણી જરાક સારું બોલે છે, જે આપણું ખરાબ બોલતો હશે ત્યાં તો એને સારું લગાડવા આપણે જાશું જ નહીં. એ બીજો જથ્થો છે સંસ્કારોની અંદર જે સારું લગાડવા જાય છે, જ્યાં જ્યાં એને પ્રશંસા મળે. આ બહુ ટૂંકમાં હું થોડું થોડું કહી દઉં છું. કોઈક વખતે અંદર જોઈ લઈશું આપણે કે હું શું કામ બીજાની પ્રશંસા કરવા જાઉં છું, એવું તો શું મતલબ લઈ લેવા માંગુ છું કોઈની પાસેથી, એ શું છે અંદર કે હું બીજાને પ્રશંસા કરવા જાઉં છું. હા, છોકરા કોઈક વખતે પ્રશંસા જરૂરી છે, નાના બાળકના ગ્રોથ માટે પ્રશંસા જરૂરી છે. કોઈકે કંઈક કર્યું હોય એને જરાક સપોર્ટ આપવા માટે પ્રશંસા જરૂરી. તો એવું અંદર વિવેક જોઈએ કે ક્યાં પ્રશંસા જરૂરી છે અને ક્યાં પ્રશંસા મતલબની પ્રશંસા છે. જરા ઘરની બહાર જ્યારે પગ મૂકો, પગ મૂકો ઘરની બહાર, દરવાજો ખોલો, જવા માટે તૈયાર છો, પેલા ગુરુને, જે કોઈ તમારો ગુરુ હોય, ઘરની બહાર જતા પહેલા એને યાદ કરી લેજો અને એને પૂછજો કે હું આ ઘરની બહાર શું કામ જાઉં છું. એ શું કામ જે છે એ બહુ ગહેરી વાત છે, આપણે સમજી નથી શકતા. હું શું કામ આ કામ કરું છું, એ કામ કરવાની પાછળ શું કારણ છે, અને એક કારણ બહુ જ ગહેરાઈમાં છુપાયેલું છે. અંદરનો સંજય જ્યારનો વિવેક જ્યારે એકદમ ખીલી જશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ
કારણસર હું કરતો હતો. કોઈ પણ પતિને પૂછશો કે ભાઈ તું શેની માટે કમાય છે, એ કહેશે મારા બૈરી છોકરા માટે હું કમાઉં છું, મારું ઘર સંસાર ચલાવવા માટે કમાઉં છું. પણ પત્ની કહેશે કે ભાઈ આટલું બેંક બેલેન્સ બરાબર છે, હવે તું જરાક ઘરે વહેલો આવજે ને જરાક ધ્યાન મને આપજે, આપણે સાથે બહાર ફરવા જશું. એ શક્ય નથી, સાંજે મારે મીટિંગ છે, બહુ મોટું કોન્ટ્રાક્ટ લેવાનું. તો કોની માટે ભાઈ કમાય છે? કોઈ પતિ આજ સુધી પત્નીને બાળકો માટે નથી કમાતો. હા, જો જોઈ શકતા હોય એ કયો નશો છે જે મને કમાણી તરફ લઈ જાય છે, એ જો જોઈ શકતા હોય અંદર, એ કંઈક બીજો નશો છે જે આપણને દોડાવે છે પૈસાની પાછળ, અને બહાર જે છે કે હું પત્ની ને બાળકો માટે કમાયો છું. અને ભગવાન કહે છે મેં બાળકો જ્યારે તારા દ્વારા મોકલેલા, એની પોતાની રેખા બનાવીને મોકલેલા, તારે જરાય જરૂર નથી એની માટે કમાવા માટે. સાધના કરવું અઘરું છે, આપણા ચહેરા છોડવા અઘરું છે. ગયા યુગની અંદર સાયકો એનાલિસિસ નો જન્મ થયો, સાયકિયાટ્રી નો જન્મ થયો, અને એનો પહેલો જે સાયન્ટિસ્ટ હતો, મનનો સાયન્ટિસ્ટ, મનોવૈજ્ઞાનિક જે કહી શકાય, એ સિગમન્ડ ફ્રોઈડ હતો. અને ફ્રોઈડે ખૂબ સંશોધન કર્યું મનુષ્યના મગજનું. આપણે એમ નહીં કહીએ કે એ બિલકુલ સાચો હતો, પણ બહુ ગહેરી એક સત્ય ઉપર એ પહોંચી ગયો. એને સંશોધન કરતા કરતા એને કીધું કે માણસ જે કરે છે એની સેક્સની વાસના છે એટલે એ કમાવા જાય છે. એ ભલે બહાર બતાવતો હોય કે પત્ની છોકરાઓ માટે કમાય છે, એની અંદર અતૃપ્ત સેક્સની વાસના છે એટલે એ કમાવા જાય છે. અને જેની અંદર અતૃપ્ત સેક્સની વાસનાની સાથે વિકૃતિ છે, એ એવા જગ્યા શોધે છે કમાવાના, જ્યાં સટ્ટો હોય, જ્યાં શેર બજાર હોય. એક સેક્સની અંદરની દબાયેલી વૃત્તિ છે. આ ફ્રોઈડ એ આ શોધ કરી, અદ્ભુત શોધ છે. પછી ફ્રોઈડ ફસાઈ ગયો અને એને કીધું કે બધી વસ્તુના કારણ સેક્સ એનર્જી છે, એ કદાચ ખોટું હશે. એનો શિષ્ય યુંગે આ વસ્તુનો સામનો એની સાથે કર્યો. પણ જ્યારે પહેલી વાર એ મનુષ્યના ચિત્તની અંદર ઉતરો, એ કયું કારણ છે જેની માટે આ દોડ આપણે કરીએ છીએ, એ શું કામ? એ કારણ બહુ ગહેરાઈમાં છે, અતિશય ગહેરાઈમાં છે. અને એ કારણ નહીં પકડાય ત્યાં સુધી દુર્યોધનનો જે સંસ્કાર અંદર છે એને આપણે બરાબર સાચવી રાખશું. મને વધારે આ જોઈએ છે, મને વધારે આ જોઈએ છે, હજી થોડું કમાવું છે. પણ કોઈની કમાણી પૂરી નથી થઈ આજ સુધી. અંદર આપણે બધાને એમ છે ગહેરી અંદર કે આ જીવનની અંદર બધી ઈચ્છા હું મારી પૂરી કરીશ. બધાને આ અંદર પડેલું જ છે. મારી ઉંમર આજે નિયરલી 50 થઈ ગઈ, તો 50 વર્ષમાં મેં ઈચ્છાઓ પૂરી નથી કરી, તો હવે બાકીના વર્ષોમાં હું શું ઈચ્છા પૂરી કરવાનો? છતાં એ અંદર પડેલું જ છે કે નહીં, આ જીવનમાં હું બધી મારી ઈચ્છા પૂરી કરીશ. આ જો સમજાય તો એ પડેલું છે અંદર. અને આ સંસ્કારોનું કારણ છે, આ દોડનું કારણ છે, અને એનાથી ભાગી નહીં જતા. ભાગવાથી કઈ નથી થવાનું, કોઈ ભાગવા વાળાને મળ્યું નથી. એની વચ્ચે રહી અને સાધના ચાલુ કરજો. હા, નિરીક્ષે હમ અવેક્ષે હમ. એની વચ્ચે રહીને બરાબર જોજો. બીજા જે છે એને કર્તવ્યનો નશો ચડી ગયો છે. કર્તવ્યનો નશો. આપણે કહેશું કે મારો દેશ છે એની માટે મારે કરવું છે, કર્તવ્ય છે. મારો કુલ છે એની માટે કરવું છે, કર્તવ્ય છે. પણ અહીંયા છે એ નકુલ છે, જે કોઈ કુલનો છે જ નહીં, અને અંદરનો આત્મા કોઈ કુલનો નથી.
એ કોઈ દેશનો નથી, એ કોઈ ધર્મનો નથી, પણ મારે મારો ધર્મને આગળ લઈ જવું છે, મારે મારા ગુરુના લઈ જવો છે. એ બધું અંદર જે છે, આ બધું જે છે એ કર્તવ્યનો નશો છે. તો ઘણા જે હું દુર્યોધન માટે લડવા આવ્યા છે, ભીષ્મ, દ્રોણ, કૃપ, એ બધા એક કર્તવ્યનો ચાદર, કર્તવ્ય સમજો છો ને, ડ્યુટી, હા, કર્તવ્યનો ચાદર ઓઢીને આવ્યા છે. આ દુનિયામાં કર્તવ્ય જેવું કઈ નથી. કર્તવ્ય બધાયનું એક જ છે કે અંદર એ આત્મા બેઠેલો છે, એ મળ્યું તો કર્તવ્ય પૂરું થયું, અને ન મળ્યું તો કઈ કર્તવ્ય નથી થતું. એક જ આપણી જવાબદારી છે, એ જ આપણો જીવનનો લક્ષ્ય હોય તો કર્તવ્ય પૂરું થયું. પણ કર્તવ્ય નશો છે. મને યાદ છે કે ટીવી ઉપર જ્યારે કારગિલનું યુદ્ધ ચાલતું હતું ત્યારે કંઈક ટાઈગર ટોપ કે એવું કંઈક, મને યાદ હવે નામ નથી આવતું, કંઈક જગ્યા ઉપર ભારતીય સેનાએ વિજય કરી લીધો અને ઝંડો એમનો મૂકી લીધો. અને એ જે લીડર હતો, એ સેનાને જે ઉપર લઈ ગયો હતો, એમનું ઇન્ટરવ્યુ હતું ટીવી ઉપર. અને એ જે ટીવી વાળો છે એને પ્રશ્ન પૂછે છે કે તમને ઉપર શું થયું, તમે એ જીતી ગયા, એ ટાઈગર જે ટોપ જે કંઈ મને યાદ નથી એનું એક્ઝેક્ટ નેમ, એ તમે જીતી ગયા પછી તમને અંદર શું થયું? તો તે વખતે પેપ્સીનું એડવર્ટિઝમેન્ટ ચાલતું હતું, ગીવ મી મોર. હા, ગીવ મી મોર, એવું પેપ્સીનું એડવર્ટ. એ કે મેં દુશ્મનોને મારી નાખ્યા અને અંદર થયું કે આ તો જીતી ગયા આપણે, ગીવ મી મોર, મારે વધારે જીતવું છે. શેની વાત કરીએ છીએ? આ કર્તવ્યના નામે એ બીજા માણસની ખૂન કરવાની જ વાત કરીએ છીએ. કર્તવ્યના નામે જો ખૂન જો સાચું થતું હોય તો આ એક નશો છે અંદરનો, બીજા માણસને મારવા માટેનો. આ જો પકડાય, એ કહે છે ગીવ મી મોર. એ કેની વાત કરે છે? એ ટુ કિલ અનધર હ્યુમન બીઈંગ, એની વાત કરે છે. બીજા માણસને મારી નાખવાની વાત કરે છે. આ અંદરનો દુર્યોધન છે, જેને કર્તવ્ય નો નશોમાં એ દુર્યોધનની સાથે લડે છે. ઘણાને સત્તા જોઈએ છે, એને એમ છે કે દુર્યોધન બરાબર જીતી જશે એટલે થોડી ઘણી સત્તા અને પોઝિશન, મને પ્રાઇમ મિનિસ્ટર બનાવશે અને મને આ બનાવશે અને મને એ બનાવશે, એટલે એને સારું લગાડવા આવ્યા છે. જરાક પોલિટિકલ પાર્ટીઝ આપણે જોઈ લઈએ બધે. એક વ્યક્તિ છે એ ઘરમાં કેવો છે, પણ જેવો એ ઓલું ખાદીના કપડા પહેરીને બહાર નીકળી જાય છે, આંખની ચમક બદલાઈ જાય છે, ચાલ બદલાઈ જાય છે. જરાક જોજો, એ બધા ટીવી ઉપર જો જોવા હોય તો જરાક ટીવી ઉપર જોજો, એક એકને સ્ટડી કરજો. અને બહુ દુઃખ થશે અંદર જ્યારે સ્ટડી કરશો, કારણ કે સેજ એની ઉપર નિરીક્ષે અને અવેક્ષે કરશો એટલે એની અંદરની બધા વિચારો આપણી સામે આવી જશે ટીવી જોતા જોતા. એને શું ગઈકાલે રાતે કરેલું, એ જે અત્યારે ભાષણ આપી રહ્યો છે એને ગઈકાલ રાતે શું કરેલું, કોઈને પૂછવાની જરૂર નથી. જરાક આપણે ધારણા કરશું એની ઉપર બધું ચિત્રની જેમ દેખાય છે. ત્યાં મનુષ્ય બતાવે છે કંઈક, કરે છે કંઈક, ચાદર ઓઢે છે કંઈક, અંદર ગંદકી કંઈક બીજું છે. અને એ ગંદકીનો આપણે સામનો નહીં કરીએ, હા, અધ્યાત્મ એટલે અંદર જે છે એ જ બહાર છે. બેઉ મસ્ટ બી બેલેન્સ, ફરક નહીં, એ અધ્યાત્મ છે. તો ઘણા બધા જે છે એ સત્તા માટે, દુર્યોધન માટે લડવા આવ્યા છે. મને સત્તા આપો, મને પોઝિશન આપો. અમુક જે છે એને બીજાને દુઃખ પહોંચાડવામાં રસ છે. આપણી જ વાત છે, હું બીજા કોઈની વાત નથી કરતો, કોઈ ટીવીની વાત નથી કરતો, હું મારી જ વાત કરી રહ્યો છું. કે ઘણી વાર એવો મૂળે આપણને આવી જાય કે કોઈકને આપણે દુઃખ પહોંચાડે તો એક જાતનો રસ મળી જાય છે અંદર, કોઈકને નીચા પાડીએ તો એક જાતનો રસ મળી જાય છે અંદર, કોઈકની વાત ન રહે ને મારી વાત રહે તો એક જાતનો રસ મળી જાય છે અંદર.
આ એક નેગેટિવ રસ છે અંદર. આપણે સાંભળીએ કે મારા મિત્રને બિઝનેસમાં લોસ થયું, હકીકતે અંદર જોજો કે ખુશી થાય છે, રસ મળે છે કે એની સાથે સહાનુભૂતિ છે. જોજો અંદર અંદર એમ થાય છે કે ભલે બહુ પકપક કરતો હતો ને હવે પડી ગયો. આ આપણી અંદરની દુનિયા છે. આ બધું અર્જુન હવે સામે રાખીને જોઈ રહ્યો છે. બીજાની કુતલી કરવામાં મજા આવે છે, બીજાને નીચે પાડવા, પણ પાછળથી એનું જરાક આમ આમ થોડું ઘણું આમથી આમ બોલવામાં આપણને મજા આવે છે. જરાક જોજો, કોઈ 5-10 જણ જરા કોઈ પાર્ટી ભેગી હોય એટલે 2 જણા ક્યાંક ખૂણામાં બેઠા હશે અને પુસ 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 કરતા હશે કે આ આમ ને ઓલો આમ ને આ આમ ને આ. જરાક આ બધું ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. આ બધી આપણી વાત છે. એક તો હું કાલે સવારે બતાવી ગયો કે આઈ એમ રાઈટ, હું હંમેશા સાચો છું. છે જેને આપણે સાચવવા માંગીએ છીએ અંદર, કે હું જ સાચો છું. અને એ ચહેરો એવો અંદર ભયાનક છે, આપણને એક ખ્યાલ નથી, પણ ડીપ ડાઉન આપણને એ ચહેરો એવો સાચવ્યો છે કે એમ લાગે છે કે બધાએ મારા તરફ આવીને પગે જ લાગવું જોઈએ ને મને જ પ્રણામ કરવું જોઈએ, એવું એક અંદરનો આપણે ચહેરો સાચવ્યો છે. બીજો એક જે ગ્રુપ છે એ અણગમાનો ગ્રુપ છે. એને નાની નાની વાતમાં અણગમો થઈ જાય છે. મને આ નથી ગમતું, મને તે નથી ગમતું, મને આ નથી ગમતું, ને આ ગવર્મેન્ટ નથી ગમતું, ને આ ગરમી નથી ગમતી, અને આ ગામ નથી ગમતું, એના ગટરો ખુલ્લા છે, ને આ ને તેને ગમતું નથી. એનો લિસ્ટ બહુ લાંબો છે. અને શિષ્ય એને જે એ છે જેને બધું ગમે છે, અને જ્યાં સુધી કંઈ ગમતું નથી ત્યાં સુધી એ શિષ્ય નથી. ગુરજેફે એના સ્ટડી હાઉસમાં એક વાક્ય લખેલું. ગુરજેફ આને મનુષ્ય નતો કહેતો, એ આને મશીન કહેતો હતો. હજી મનુષ્ય બન્યો નથી, હજી મશીન છે, એટલે એને ઇટ નામ આવતો હતો. ઇટ એ કહેતો તો લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. આને જે ન ગમતું હોય એને ગમાડવું, એનું નામ સાધના છે. શું શું આપણા અણગમા છે, એ બધા દુર્યોધનના યોદ્ધાઓ છે અંદરના. ક્યાં ક્યાં મને અણગમો છે, મને એના પ્રત્યે અણગમો છે, અને એના પ્રત્યે અણગમો છે, અને માતા પિતા તરફે અણગમો છે, અને આની બધો આની વચ્ચે ક્યાંથી સાધના? મારા ગુરુ કહેતા હતા, નો કમ્પ્લેનિંગ, ફરિયાદ નહીં, શિષ્યને ફરિયાદ નહીં. ફરિયાદ આવ્યું એટલે શિષ્યત્વ ગયું. ભારી ગરી અમને છૂટ નથી ફરિયાદ કરો. અમે એમ નહીં કહી શકીએ કે આ કેમ થયું. એ શિષ્યત્વમાં ટ્રેનિંગ મળ્યું છે. એમ નહીં કહી શકે મને આ વ્યક્તિ નથી ગમતો, કે આ એકને એક વાત કર્યા કરે છે, 100 વખત સાંભળેલું છે, હું બોર થાઉં છું. નહીં, સાંભળવું એ અંદરની કલા છે. સાંભળવું એ એના પ્રાણને તું સાંભળે છે, એની વાતો નથી સાંભળતો. અણગમનો તો સવાલ જ ઉત્પન્ન નથી થતો. પણ આ બધા પડેલા છે દુર્યોધનની માટે, યુદ્ધ કરવા માટે. અને એક જૂથ છે અંદર આપણું, જે બીજા મારી માટે શું વાત કરે છે. એક જૂથ છે, હા, બીજામાં. અને ક્યાંય તું સાંભળી જાઉં, અરે એનું લેક્ચર બેકાર હતું, મારી ચાલ બદલાઈ ગઈ, પતી ગયું. હા, અને અંદરની આંખની ચમક બદલાઈ ગઈ, અને જે હવાનો આમ ઝોકો આવતો હતો અને ફર્સ્ટ ક્લાસ મજા આવતી હતી, બસ સાંભળ્યું ભેગું ગયું. શું છે આ અંદર? આ આપણી અંદરની દુનિયા છે. હવે જરાક આગળ જાય, એની અંદર જ આગળ જાય. પિક્ચરની અંદર કામ કરવા માટે શું કરવું પડે? મેકઅપ. એક્ટર શું કરે? મેકઅપ. એટલે મોટો એક્ટર હોય, હવે આખી રાતે સૂતો ન હોય, એ ચિંતામાં હોય, પણ એને પિક્ચરમાં નહીં બતાવાય કે ચિંતામાં છે. એટલે એને મેકઅપમાં મોડું ચમકે છે અને ફર્સ્ટ ક્લાસ લાગે છે, એને મેકઅપ. ઘણા લોકોએ ખૂબ ટ્રેનિંગ કરી અને બહારનું મેકઅપ બનાવી લીધું છે કે હું તો બહુ જ ગુસ્સા વગરનો માણસ છું.
હું બહુ જ નાજુકતા વાળો માણસ છું, પણ આ એક ચાદર છે, જેવું કોઈ કંઈક બોલે છે લાગે છે તો ખરું જ અંદર, પણ બહાર તો બતાવે છે કોઈ ગુસ્સો નથી. હું અત્યારે સંત બની ગયો છું, એટલે એ લખશે સંત સચન સચ. બહાર એક બહુ સરસ એક મજાનું આવરણનું ટ્રેનિંગ લઈ લીધું છે, અને એ જેને લીધું છે એ બદલાવાનો નથી, અંદર તો એને એ જ ચાલે છે. હવે એ અંદરનો ચહેરો માટે બીજી શું વસ્તુ હું કરું છું એને સાચવવા માટે? શું કરું છું તમે કયો મને? હું ખોટું બોલું છું, ખોટું બોલું છું. મને ખ્યાલ આવે કે આ ભાઈ કંઈક પૈસા લેવા આવ્યા છે એટલે હું ખોટું બોલું છું. અત્યારે તો મારે બેંક બેલેન્સ છે નહીં હો ભાઈ. ખોટું બોલવાનો અર્થ શું છે? ખોટું બોલવાનો અર્થ શું છે? એ જે પ્રકૃતિ મને થોડું દુઃખ મોકલવા માંગતું હતું, જેમાંથી હું તપ ઉત્પન્ન કરી શકતો હતો, એ ખોટું બોલવાથી કે મારી પાસે પૈસા નથી, એ તપમાંથી એ દુઃખમાંથી મેં શોર્ટકટ શોધી લીધું, નીકળી ગયો એની અંદરથી. જે દુઃખથી ભાગે છે એ ખોટું. જેને ભય છે કે કંઈક થઈ જવાનું છે, ખોટું. ભયનો સામનો નથી કરી શકતા, પણ ભય અંદરનો યોદ્ધા છે, એનો સામનો કર્યા વગર તો અધ્યાત્મમાં પ્રવેશ જ નથી. પણ ભય છે એટલે ખોટું બોલવું પડે છે, અને અંદરનો ગુસ્સો અને સાચવવું પડે છે, એટલે બહાર ખોટું બોલવું પડે છે. અને ખોટું બોલવું, એ ખોટું બોલવું ખરાબ છે એ હું કહેતો જ નથી, પણ અંદરના આત્મ તત્વથી ચોક્કસ આપણે દૂર ચાલ્યા જાય છે. જે તપ આપણને મળવા માંગતું હતું એ તપને આપણે ફેંકી દઈએ છીએ. કોઈક દિવસ બેસજો અને કઈ કઈ વસ્તુઓમાં મને રસ આવે છે, ક્યાં ક્યાં મને રસ આવે છે. બીજાને નીચા પાડવામાં રસ આવે છે, મેં નવો ડ્રેસ લીધો એને બીજાને બતાવવામાં રસ આવે છે, તારા ધંધાથી વધારે સારું ચાલે છે એ રસ બતાવવામાં રસ આવે છે, મારું જ્ઞાન તમારા જ્ઞાન કરતા વધારે છે એ બતાવવામાં રસ આવે છે. કઈ કઈ જગ્યાએ મને રસ આવે છે, અને ખ્યાલ આવશે કે લગભગ નેગેટિવ વસ્તુમાં જ મને રસ આવે. અને એ જે હું રસ લે છે એ હું ને જો હું અલગ કરી શકું તો આ બધું એકી સાથે જોવાય છે. તો એ કહે છે યોત્સ્ય માનાદ અવેક્ષેહમ, ય એ તેત્ર સમાગત. આ જે ઊભું થયું, આ બધા જે સામે ભેગા થયા છે, હવે એને અવેક્ષે હું સરખી રીતે જોઈ લઉં, એને સરખી રીતે જોઈ લેતા. ધાર્તરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રનો દીકરો, ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ, જે દુર્બુદ્ધિ વાળો ધૃતરાષ્ટ્ર, દુર્બુદ્ધિ. 24 કલાકમાંથી આપણા સાધના માટે આપણે કેટલો સમય આપી શકીએ છીએ? કેટલો સમય આપી શકીએ? જો 1 સેકન્ડ પણ નહીં આપી શકતા હોય તો એ દુર્બુદ્ધિ છે, એ દુર્બુદ્ધિ છે. મને ક્યાંક કોઈકના લેક્ચરમાં મેં સાંભળેલું છે કે એક દિવસ જવાહરલાલ નહેરુ આનંદમયી મા પાસે ગયા અને કીધું કે મને જરાક શાંતિ જોઈએ છે. અને આનંદમયી માએ કીધું એને કે ઓકે, હું તમને શાંતિ આપું, તમે રોજ મને 5 મિનિટ આપી શકશો? નહેરુ ઈમાનદાર હતા, એને અંદર જોયું કે નહીં, 5 મિનિટ હું તમને નહીં આપી શકું. તો એમને કીધું તો એક કામ કરો, એક જ સમયે તમે 1 મિનિટ આપી શકું કે હું તમારી ઉપર ધારો? એ જે દુર્યોધન અંદરનું 1 ઇંચ જમીન છોડવા નથી માંગતો, એટલે એને દુર્બુદ્ધિ કહેવામાં આવે છે. એને જે સારું લગાડવા વાળાની સેના યુદ્ધ પ્રિય ચિકિત્સવ,
એ જેને સારું લગાડવા આવ્યા છે એ સેનાને આપણે જોઈ ગયા. નેક્સ્ટ આપણે લઈ લઈએ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત. બહુ જ ઘેરું આ શ્લોક છે, જેટલું થશે એટલું હું લઈ લઈશ અત્યારે. સૈનયો ઉભયોર મધ્યે સ્થાપય ઇત્વા રથોત્તમમ. ઉત્તમ રથને એમને બેવ સેનાની વચ્ચે ઊભી રાખી. કોને રાખી? હા, ઋષિકેશ. એક પેલા પ્રયોગ લઈ લે, કારણ કે એ પ્રયોગ વગર આ શ્લોક સમજવો જરા મુશ્કેલ છે. હું મારું બાળપણ કેટલું યાદ કરી શકું છું, કેટલું યાદ કરી શકું છું, કઈ કઈ ઘટનાઓ હું યાદ કરી શકું છું, અને એ ઘટનાઓની ગહેરાઈમાં હું જઈ શકું છું. અને જો હું જઈ શકું તો ભલે એ ઘટનાઓ પેલા થઈ ગઈ હોય, પણ એ યાદ કરતા કરતા જો એની અંદર જઈ શકું તો એ જે વસ્તુ તે વખતે અજાગૃતિમાં એટલે ઊંઘમાં થઈ ગઈ એ જગ્યાની અંદર એક્સક્યુઝ મી એ હું જાગૃતિ લઈ આવી શકું. જો સમજાય આ વાત તો. મને કોઈએ માર્યું, હું 5 વર્ષનો હતો ત્યારે કોઈકે માર્યું અને એ ઘાવ અંદર પડેલો છે. મને એ ખ્યાલ નથી, પણ અત્યારે જે કંઈ હું વર્તન કરું છું ક્યાંક એ ઘાવ તો છે જ મારા વર્તનની અંદર, એ પડેલો છે અંદર. તો હું ત્યાં સુધી જઈ અને એ ઘાવને રૂજ આપી શકું છું, એને હું મલમ પટ્ટી કરી શકું છું એ ઘાવને. અને એનો સૌથી સુંદર સમય છે રાતે સૂતી વખતે, કારણ કે સૂતી વખતે આપણે કંઈ પણ ઉપયોગ નથી કરતા, એક જણો એની નિંદ્રાનો ઉપયોગ નથી કરતો. આટલી સુંદર એક સાધન આપ્યું છે ભગવાને, કોઈ ઉપયોગ નથી. એટલે નિંદ્રામાં જ્યારે હું તો હોઉં એ વખતે બાળપણની કોઈ પણ એક યાદી જો હું યાદ કરી શકું કે એ જે ઘટના છે મારે નિંદ્રાની અંદર લઈ જવું છે અને ફરીથી એ ઘટનાને જો હું જીવી શકું, તો એ જે અંધકારમાં થઈ ગયું એ મારી જાગૃતિથી, ભલે એ 20 વર્ષ પહેલાનું હોય, 40 વર્ષ પહેલાનું હોય, એ જગ્યામાં પ્રકાશ થઈ જાય અને એ જગ્યાની અસર જે આ જિંદગીમાં અત્યારે પડી રહી છે ત્યાં આખામાં પ્રકાશ થઈ જાય, એ ઘાવમાં રૂજ થઈ જાય, એમાંથી હું મુક્ત થઈ જાઉં. આ મુક્તિ છે. અને એવું ખૂબ પડેલું છે, ખૂબ ભાતું છે. કામ કરવા માટે આપણી પાસે ખૂબ ભાતું છે. એવા નાનપણના પ્રસંગો ને પ્રસંગો જ છે જે ખાલી યાદ કરવા પૂરતું જ છે. 30 થી 35 કે 40 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં એક સાયન્ટિસ્ટ થઈ ગયા. હજી છે, એનું છેલ્લી ચોપડી હમણાં નવી બહાર પડી છે, નથી થઈ ગયા છે, સોરી. હા, એની કેટલા વર્ષો પછી હમણાં નવી ચોપડી બહાર પડી છે. એનું નામ છે આર્થર યાનોવ. યાનોવ એના જે પેશન્ટો હતા એની પાસે એક અદ્ભુત પ્રયોગ કરાવ. યાનવ એમ કહેતા હતા કે જ્યારે બાળક જન્મ લે છે એ માના ગર્ભમાં એટલો બધો સુરક્ષિત છે, એટલો બધો એને આનંદિત છે માના ગર્ભમાં, એને દુનિયામાં નથી આવવું, એને જબરજસ્તી બહાર ખેંચીને દુનિયામાં લઈ આવવામાં આવે છે. અને જેવું એને દુનિયાનો એક પડઘો પડે છે, દુનિયાનું એક ઇમ્પ્રેશન એની ઉપર પડે છે, એ રડી લે છે, ચીખી ઉઠે છે, ગમતું નથી, એ સ્વર્ગમાંથી તમે મને આમાં શું કામ લઈ આવ્યા, એ રડે છે એ બાળક. આ યાનોવનું કેવું છે. બિલકુલ સાચી વાત નથી, કારણ કે આપણું શાસ્ત્ર કહે છે કે એ વખતે આત્મા પ્રવેશ કરે છે અને એ પ્રવેશ એવી અગ્નિ રૂપે પ્રવેશ કરે છે મૂલાધાર ને સ્વાધિષ્ઠાનની વચ્ચે કે એનો પ્રવેશ એક
પેઇનફુલ એક્સપિરિયન્સ છે, એ અગ્નિનો એક્સપિરિયન્સ છે, એ જીવન અગ્નિ ઉપર સવાર થઈને શરીરમાં આવે છે એટલે બાળક રડે છે. પણ છતાં એની વાત ફેંકી દેવા દેવી નથી. બહુ સુંદર વાત છે. એટલે એ એના પેશન્સને હિપ્નોટાઇઝ કરતો અને ધીમે ધીમે બાળપણમાં લઈ જતો. અને ઘણા બધા સેશન્સ થતા સાયકિયાટ્રીના, સાયકો એનાલિસિસના, અને ધીમે ધીમે એક પોઈન્ટે જો એ પેશન્ટને લઈ આવી ફરીથી યાદ કરે કે માના ગર્ભમાંથી હું નીકળેલો ત્યારે એ જે ચીખ હતું, એનું નામ એને આપેલું ધ પ્રાઇમલ સ્ક્રીમ, કે એ જે ચીખ એ જો ફરીથી કરી લે તો અત્યાર સુધીના જેટલા ઘાવ પડેલા છે એ ચીખની અંદર બધાયની અંદર રૂહ જ આવી જાય છે. અને એવા એવા કેસીસ એને સારા કરેલા જે 20-20 વર્ષથી વ્હીલચેરમાં હતા, જેવું આ ચીખ અંદરથી આવે છે વ્હીલચેરમાંથી ઉઠીને ચાલવા માંડે છે. નાનપણના બધાય ઘાવ જે છે સરખા થઈ ગયા એ એક ચીખની અંદર. આપણે જઈ શકીએ છીએ આપણા નાનપણમાં, તો આ શ્લોક સમજવામાં આવશે. હવે શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને, આ નાનપણ તો શું, પણ જ્યાંથી આપણા બધાય જન્મ ચાલુ થયા એ પોઈન્ટ ઉપર તું ધારણા કર. એ કયું પોઈન્ટ છે જ્યાં બધું ચાલુ થયું, જે અહંકારની ચાલુ થઈ, એ પોઈન્ટ ઉપર તું ધારણા કર. એ પોઈન્ટ નું નામ છે ભારત. ભારત. એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ, જ્યારથી આપણી યાત્રા ચાલુ થઈ, એક શરીર લીધું, બીજું શરીર લીધું, ત્રીજું શરીર લીધું, પણ અહંકાર તો એ જ છે યાત્રા કરવા વાળો. કરતા ભાવ તો એ જ છે જે યાત્રા કરે છે. કુરુ વૃદ્ધ પિતામહ તો એ જ છે જે યાત્રા કરે છે. શરીર તો ઘણા બધા આવી ગયા, પણ એને કયા પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ. હવે આ બાળપણની વાત નથી, એ કોઈક બીજા બાળપણની વાત છે. ભારત. ભલે એ ભારત સંજય કહે છે, એ ધૃતરાષ્ટ્રને કહે છે, એ કંઈક સંકેત ધૃતરાષ્ટ્રને આપે છે કે જો શ્રી કૃષ્ણ આ શીખડાવે છે ગુડાકેશને, અતિશય ગહેરું આ છે. જો આપણા જીવનમાં થઈ જાય, જસ્ટ વિચાર કરીએ આપણે કે એક સાયકો એનાલિસ્ટ છે, એ પહેલી ચીખ એના પેશન્ટ પાસે કરાવે છે, એ વ્હીલચેરમાંથી ઊભો થઈને ચાલતો જાય છે. આપણે એ પોઈન્ટ ઉપર જઈ શકીએ જ્યારથી આપણા બધા જન્મ થયા, એ પહેલી ચીખ જો કરી શકીએ તો શું સંસ્કારોના પ્રદેશમાં ક્રાંતિ આવી જાય. આ જો ગુડાકેશ જે આ ધારણા કરે છે, એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસમાં જે ધારણા કરવા વાળો છે એને ગુડાકેશ, જે નિંદ્રાને જીતી લીધું છે. અત્યારે હું છું, અત્યારે આપણે બેઠા છે, તમે મને સાંભળો છો તો જાગૃત છો. અહીંથી આ ચાલ્યું ગયું અને પાછું આવ્યું, એ નિંદ્રા થઈને પાછું આવ્યું. અહીંથી ગયું પાછું આવ્યું. આને એસોસિએટિવ નિંદ્રા કહેવાય, એસોસિએટિવ થિંકિંગ કહેવાય. અહીંથી ચાલુ કરવું પડે નિંદ્રાને જીતવા માટે. હું એક દુકાનમાં જાઉં અને લાલ શર્ટ દેખાય. હવે જસ્ટ વિચાર, આપણું નિંદ્રા કેવી છે, આપણી નિંદ્રા કેવી છે. બહુ જોરદાર નિંદ્રા છે આપણી. એ લાલ શર્ટ દેખાય અને લાલ શર્ટ ઉપરથી હજી તો જોઉં છું સામે લાલ શર્ટ છે, બિચારો લાલ શર્ટ મને લેક્ચર આપે છે, એની સામે હું જોઈ રહ્યો છું. અને ત્યાં મને યાદ આવે છે, અરે ગઈકાલે એ ભાઈ લાલ ગાડીમાં જ મળવા આવ્યા હતા. તો આ જે સામે હતું ત્યાંથી હું નિંદ્રામાં ચાલ્યો ગયો, સ્વપ્નમાં ચાલ્યો ગયો. એ લાલ ગાડી લઈને આવ્યા હતા, એ ગાડી તો આ હતી, અને એ ગાડી જે હતી ફોર્ડ ગાડી. પણ ફોર્ડ ગાડી તો બહુ ખરાબ ગાડી છે, કારણ કે મારી પાસે પણ 5 વર્ષ પહેલા હતી અને એની અંદર પંક્ચર આ રીતે પડેલું, અને એની અંદર પંક્ચર પડેલું આ રીતે.
ત્યારે તો હું જંગલની વચ્ચે હતો, મારી પાસે પંચર સાંધવાના કોઈ સાધન નતા. 3 કલાક મેં ઠંડીમાં આ રીતે કાઢી, અને એ ઠંડી ચડી હતી. એમાં મને યાદ છે તાવ ચડી ગયો હતો, અને તાવેમાં પછી મને ડોક્ટરે ખોટી દવા આપી હતી, અને એમાંથી મને જોન્ડિસ થઈ ગયો હતો. આ આપણા વિચાર છે, આ આપણા વિચાર છે. આ ગુડાકેશની વાત કરે, જેને નિંદ્રા જીતી લીધું છે. નિંદ્રા જીતી લીધું છે. ક્યારે આપણે નિંદ્રાને જીતશું? હજી તો ગીતાજીની શરૂઆત છે, હજી તો આપણે 18 અધ્યાય કરવાના છે. શરૂઆત છે. એને ગુડાકેશ નિંદ્રાને જીતી લીધું છે. કેવી ધારણા એને કરી હશે, કેવી ધારણા. એવમ ઉક્ત ઋષિકેશો, એવમ ઉક્ત ઋષિકેશો આમ બોલ્યા, ગુડાકેશને આમ બોલ્યા, ભારત હે ધૃતરાષ્ટ્ર, ભારત હા ઋષિકેશ આવી રીતે ગુડાકેશને બોલ્યા. ભારત સારા સંસ્કારો અને ખરાબ સંસ્કારોનો જે શરૂઆત છે એક જ જગ્યાથી થાય છે, ભારત. દુષ્યંત અને શકુંતલાનો દીકરો. આ પૂરું નહીં થાય આ શ્લોક આવી રીતે હું બોલતો જઈશ તો. દુષ્યંત, જ્યાં દુષ્ટતાનો અંત છે, જ્યાં છે, જ્યાં અંધકારનો અંત છે, એ દુષ્યંત. શકુંતલા, શકુંતલા એટલે અ બર્ડ, બર્ડ પક્ષી. પક્ષી જ્યારે હવામાં ઉડે છે, કોઈ પાછળ પદચિહ્ન નથી છોડી જતું. મનુષ્ય જ્યારે ચાલે છે ત્યારે પાછળ એના પદચિહ્ન છોડી જાય છે. એ પ્રદેશ જ્યાં સ્મૃતિનો અંત આવે છે, એ પ્રદેશ જ્યાં અંધકારનો અંત આવે છે, એ દુષ્યંત અને શકુંતલાનો મિલન છે. એ એવો પ્રદેશ. હવે આગળ સ્મૃતિ નથી, એ એવો પ્રદેશ. હવે પ્રકાશ છે પણ સ્મૃતિ નથી, આગળ અંધકાર નથી, દુષ્ટનો અંત છે ત્યાં. અને એ જે પ્રદેશમાં બેઉનું મિલન થયું, એમાંથી જે જન્મ થયો, એનું નામ ભારત. ભારત, ભ એટલે ભાન, અને ર એટલે રત્તી, રત્તી, જેના એક એક રજ કણમાં પ્રકાશ છે, એ ભારત છે. રત્તી રત્તીમાં ભાન છે. અને એ જે ભારત છે, એમાંથી જેનો જન્મ થયો, એ કર્તા ભાવ, એના જે દીકરાનો દીકરો કર્તા ભાવનો જન્મ થયો. રત્તી રત્તીમાં ભાન જે હતું એ તૂટી ગયું. કહેવાય છે કે દુષ્યંતને જરાક શું કહેવાય, એપિલેપ્સીનો અટેક આવી ગયો. એ ભૂલી ગયો કે આ મારો દીકરો છે, અને એ ભૂલી ગયો એ ક્ષણમાં દીકરો જે એનો દીકરો હતો પોતે બની ગયો કર્તા ભાવ. અને ત્યારથી આપણી સંસ્કારોની યાત્રા ચાલુ થઈ છે. હવે ઋષિકેશ કહે છે ગુડાકેશ ને તું એ પલ યાદ કર, એ ક્યાંથી આ સમજાય છે કઈ જાતની ધારણા છે, કયા પ્રદેશની વાત કરે છે. 5 મિનિટ લો વધારે. ઋષિકેશ, કેટલી વાર આ શબ્દ જોઈ ગયા, પણ એટલો સુંદર શબ્દ છે, જેને 5 ઇન્દ્રિયની શક્તિ. આપણા ઋષિઓએ જોયું કે આ 5 ઇન્દ્રિય છે, એ 5 ઇન્દ્રિય કયા શક્તિ વડે ચાલે છે. એ શક્તિ ઉપર એ લોકોએ ધારણા કર્યું, અને ખ્યાલ આવ્યું કે આ શક્તિને મન ચલાવે છે. મન ઉપર ધારણા કરી તો ખ્યાલ આવ્યું કે મન જે છે એ ખાલી મન નથી, એ અલગ અલગ શક્તિઓથી ભરેલું મન છે. એ શક્તિઓ જેનાથી ભરેલું મન છે એની ઉપર ધારણા કર્યું, અને બધી શક્તિઓનું સ્ત્રોતનું એને ખ્યાલ આવ્યું. નો ખ્યાલ આવ્યો, એ સ્ત્રોતનો ખ્યાલ આવ્યો, જ્યાંથી બધું નીકળે છે એ આત્માનો ખ્યાલ આવ્યો.
અને જેવું આત્માનો ખ્યાલ આવ્યો એને આખું આ રહસ્ય સમજાઈ ગયું કે આ સૃષ્ટિ શું છે અને સૃષ્ટિનું કારણ શું છે. સમજાઈ ગયું. એ ઋષિકેશ છે, ઋષિકેશની રાત. એ ઋષિકેશ હવે ગુડાકેશને કહે છે. ધારણા સ્થાપયિત્વા રથોત્તમમ, આ ઉત્તમ રથને, એ ઉત્તમ રથને બંને સેનાની વચ્ચે, એક એક શબ્દ છે ને એટલું બધું પ્રેગ્નન્ટ છે, ખોલતા જાય અંત નથી આવતો. ઉત્તમ રથ, આ શરીર જે છે એ રથ છે. એની અંદર સૂક્ષ્મ શરીર અને બ્રેઇન છે એ રથ છે. એની અંદર અતિ સૂક્ષ્મ શરીર અને બ્રેઇન છે એ રથ છે. એ બધું આની અંદર ઓતપ્રોત છે. આ બ્રેઇનની અંદર ઘણું બધું છે જે ઓતપ્રોત છે. આ બ્રેઇનની અંદર જુદા જુદા સેન્ટર્સ છે જે જગાડવાથી જુદી જુદી શક્તિઓ જાગી શકે છે. એ જે શક્તિઓ જગાડવાનો માર્ગ છે એ યોગનો માર્ગ છે. એ શક્તિઓ જ્યારે જાગે છે ત્યારે આખા નર્વસ સિસ્ટમની જે વાયરિંગ છે એ બદલાઈ જાય છે. આ સમજો એક વાતને કે એ જે મને મળે છે અને અંદર એ કહે છે એ મારો દુશ્મન છે, અંદર દ્વેષ જાગે છે, એ જે અંદર આવ્યું અને જે માર્ગે દ્વેષ જાગ્યું, પણ હવે 6 મહિના પછી એ જ મને મળે છે, એ મારો દુશ્મન છે, અંદર આવે છે અને પ્રેમ જાગે છે. અંદર આવવાનો અને શક્તિ જાગવાનો માર્ગ બદલાય, આ પકડાય છે. અંદરના નસો બદલાઈ જાય છે અને એ જ્યારે નસો બદલાઈ જાય છે, અંદર શક્તિ ચાલવાનો માર્ગ નવા બની જાય છે. ભલે સાયન્સ કહે છે કે એવરીથિંગ ટેન્ડ્સ ટુવર્ડ્સ એન્ટ્રોપી, સાયન્સ કહે છે બધું જે છે એ અધોગતિના જ માર્ગે છે. તમે કહો કે આ બ્રેઇનમાં કંઈ પણ વસ્તુ નવું બની શકે, એ શક્ય નથી. સાયન્સ કહે છે એવરીથિંગ ટેન્ડ્સ ટુવર્ડ્સ એન્ટ્રોપી, પણ યોગ કહે છે કે એ વાત ખોટી છે. એ ભલે એ બ્રેઇનની અંદર એ નસો સુકાઈ ગયા હોય, એ ફરીથી જાગૃત થઈ શકે છે. નવા માર્ગ બ્રેઇનના ખુલી શકે છે અને એ નવા માર્ગ જ્યારે ખુલે છે એ બ્રેઇનની અંદર પ્રકાશ આવે છે અને એ બ્રેઇન જ્યારે એ પ્રકાશ ફેંકે છે એનું નામ છે ધારણા. ધારણા, ધ્યાન, સમાધિ. એ બ્રેઇન બદલાઈ ગયું, ભલે બહારથી એ જ દેખાય, અંદરનો તંત્ર જ બદલાઈ ગયો છે બધું. હવે શ્રી કૃષ્ણ ગુડાકેશને લઈ જાય છે સ્મૃતિની અંદર. અત્યાર સુધી એને ધારણા કરી, ક્યાં કરી? એ સંસ્કારો ઉપર એને ધારણા કરી. હવે એ કહે છે સ્મૃતિની અંદર, એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ જ્યાં બધું ચાલુ થયું, મહાકાલની અંદર તું તારી ધારણાને લઈ જા અને એ જગ્યાએ જ્યાંથી આ કરતા ભાવે એની યાત્રા ચાલુ કરી, એ જગ્યાએ તું બરાબર ગુડાકેશ. મારા ગુરુની ચોપડી છે, ગ્રંથ છે ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. એની અંદર એ મહાકાલનું અદ્ભુત વર્ણન કરે છે. એ કહે છે કે એ આત્મા આવે છે મહાકાલની અંદર, એ આત્મા આવે છે મહાકાલની અંદર અને અત્યાર સુધી એ આત્મા હતું અને એ ભૂભુવ સ્વહમાં ઉતરવા માટે એ વચ્ચેનો મહાકાલમાં આવે, જેના વાઇબ્રેશન્સ એકદમ પાવરફુલ હોય છે. એ જેવું અંદર આવે છે એ વાઇબ્રેશનનો ધક્કો આવે છે. ઇવન એ જે આત્મા હોય છે એની અંદર સેજ ઊંઘની ઘડી આવી જાય છે અને કરતા ભાવની યાત્રા ચાલુ થઈ જાય છે. ત્યાંથી સ્મૃતિની યાત્રા ચાલુ થાય છે. એ જે પોઈન્ટ છે એ ભારત છે. એ ભારત ક્યાંથી આ ચાલુ થયું, કેવી રીતે આ ચાલુ થયું, બધું આપણા જન્મો ઉપર જન્મો એ ક્યાંથી ચાલુ થયા, કયા પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ ચાલુ થયા. શિષ્ય બિચારો ચાલે છે માર્ગ ઉપર, પણ એક વખત અંદરની જાગૃતિ ખીલે છે ત્યારે આ આખું બ્રહ્માંડ શિષ્યના પગે પડે છે. અંદરની જાગૃતિ જ્યારે ખીલે છે, આખું બ્રહ્માંડ કહે છે અરે ગયો,
તું જાગી ગયો, લે તારે જોવું છે ને આ સૃષ્ટિનું રહસ્ય શું છે. તો શિષ્યની આંખની સામે આ સૃષ્ટિની આખી યાત્રા જ્યારથી ચાલુ થઈ, જેટલા પણ બ્રહ્માંડો બન્યા અને લય પામી ગયા અને ફરીથી બન્યા અને લય પામી ગયા, એ બધી યાત્રા શિષ્યની આંખની સામે આવી જાય છે. એટલું ખુશ થઈ જાય છે પ્રકૃતિ એની અંદર. એવી જ રીતે હવે શ્રી કૃષ્ણ કહે છે કે તું ત્યાં ધ્યાન રાખ, ધારણા કર, એટલે તને આખી યાત્રા એક સાથે દેખાશે. ખાલી આ જન્મમાં જે સંસ્કાર વ્યક્ત થયા એ નહીં, એ આખો પ્રદેશ દેખાશે. એ જો સાફ થશે તો એની પાછળ તો શ્રી કૃષ્ણ જ છે. એ જો એને પકડાઈ ગયું કે આ કયા પોઈન્ટે જરાક ઊંઘમાં આવીને આ યાત્રા કરી લીધી, અને એ ઊંઘની ઘડીમાં જો એ પ્રકાશ લે તો બ્રિજ બની ગયું. એ જે મહાકાલમાં આત્મા આવીને સેજ એને ધક્કો લાગ્યો તો ત્યાં બ્રિજ બની ગયું, ફરીથી લિંક બેસી ગઈ, અને એ જે ભારતનો પ્રદેશ હતો એ આખું એની અંદર ફેલાઈ જાય છે. ત્યાં સુધી લઈ જવું પડે છે. તો એવમ ઉક્ત ઋષિકેશો ગુડાકેશન ભારત સેનયો ઉભયોર મધ્યે સ્થાપયિત્વા ઉત્તમ રથોત્તમ. હવે જ્યારે અર્જુન આને જોયે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ યાત્રાનું કારણ જે હું દુર્યોધન સમજતો હતો, આ બધી તકલીફનું કારણ જે હું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સમજતો, એ નતા. આ તો ત્યાંથી ચાલુ થઈ હતી. આ જન્મની આ વાત જ નથી. આ યાત્રા તો ત્યાંથી ચાલુ થઈ જ હતી. અને જેને એ બહુ જ પ્રિય ગણે છે, જેને આપણે બહુ અંદર સારું ગણીએ છીએ, જે બહુ જ સારું લાગે છે, એ જે એના પ્રિય હતા, એ ત્યાં એ જોઈએ છે ભીષ્મ અને દ્રોણ, અને એ હલબલી જાય છે કે અરે આ હું છું, એ એવી વાત છે જેમ આપણે આમ નામ બેઠા હોય ને સડનલી કોઈ કહે કે આ 1000 ખૂન તે કરેલા છે, કારણ કે એ જ્યારે એને જે યાત્રા કરી છે એ આપણી આંખની સામે આવશે તો ભલભલાવ ગુંડા કઈ નથી રહેતા. એ આપણી યાત્રા છે અને એ આપણા નજરની સામે જોવું પડે છે. વૃકોદર અંદરની અગ્નિ જોઈએ, એ જોવા માટે ને એ નથી અર્જુન પાસે, એટલે એ જોઈ નથી શકતો કે આ બધાય કર્મ મેં કરેલા હતા ને ત્યાંથી ચાલુ થયા, અને એનું કારણ આ બે હતા, ભીષ્મ અને દ્રોણ. એ જે હલબલી જાય છે ત્યાંથી વિષાદ યોગની શરૂઆત થાય છે. એ જે હલબલી જાય છે એ જોઈને એને શું થાય છે, ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ. એ આવતીકાલે સવારે આપણે લેશું. અહીંયા બહુ વધારે વાર બેઠા એ બદલે આભાર. ધીમેથી આંખ ખોલજો. અહીંયા સેશન પૂરું કરીએ. તમે બધાએ 2 કલાક ઉપર શાંતિથી બેઠા એ બદલે આભાર. મારા ગુરુને પ્રાર્થના કરું કે આપણા બધાના જીવનની અંદર આ લય વ્યાપ્ત રીતે પ્રસરી જાય, અને ઈશ્વરની ઈચ્છા હશે તો આવતીકાલે સવારે ફરી મળશું. થેન્ક યુ. ગુડ નાઇટ.